फ्रेंड्स ફરી એકવાર પ્રકરણ નંબર 5 એન્ટ્રન્સના પીરિયડમાં આપણે મળી રહ્યા છીએ. આગળ કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરેલી. ઓકે, ચાલો આજે બીજા કેટલાક નવા પ્રશ્નો જોઈએ. એમાં એક પ્રશ્ન છે એક વાયુનું 27°C તાપમાને એક વાતાવરણ દબાણે કદ 10 લીટર છે. જો એક વાતાવરણ દબાણે વાયુનું કદ ઘટાડી 2 લીટર કરવું હોય તો તાપમાન કેટલું રાખીશું? નંબર A 60 કેલ્વિન, નંબર B 75 કેલ્વિન, નંબર C 225 કેલ્વિન અને નંબર D 150 કેલ્વિન. ઓકે, ચાલો હવે ફરી એકવાર પ્રશ્ન એવા છે આપણે એક વાયુનું 27°C તાપમાને એક વાતાવરણ દબાણે કદ 10 લીટર છે. જો એક વાતાવરણ દબાણે વાયુનું કદ ઘટાડીને 2 લીટર કરવું હોય તો તાપમાન કેટલું રાખીશું? 60 કેલ્વિન, 75 કેલ્વિન, 225 કેલ્વિન, 150 કેલ્વિન. બરાબર? ઓકે, તો પહેલા તો દાખલો જોઈએ ફરી એકવાર. એક વાયુનું 27°C તાપમાન, અહીંયા આપેલું છે કેલ્વિન તાપમાન. બરાબર? એક વાતાવરણના દબાણે કદ 10 લીટર છે. તો શરૂઆતમાં તમને આપેલું છે T1 બરાબર 27 + 273 કરી જ દેવાના. તો એ તમારા થશે 300 કેલ્વિન એક વાતાવરણના દબાણે. એટલે P1 બરાબર એક વાતાવરણ. જો એક વાતાવરણના દબાણે એટલે P કેવું છે? અચળ છે. હવે આગળ વાત, કદ 10 લીટર છે એટલે V1 બરાબર 10 લીટર. તેનું કદ ઘટાડી 2 લીટર કરવું હોય, હવે ઘટાડીને 2 લીટર કરવું હોય એ થશે V2 બરાબર 2 લીટર. તો તાપમાન કેટલું રાખીશું? એટલે કે T2 શોધવાનું છે. શું અચળ છે? દબાણ. દબાણ અચળ હોય, બરાબર, અને કદ તથા તાપમાનની વાત હોય તો ચાર્લ્સનો નિયમ V1/T1 બરાબર V2/T2. એમાં શોધવાનું છે મારે T2. એને ઉપર લાવીએ. T2 બરાબર V2, બંને રાશિ આ બાજુ લાવીશું. V2 ગુણ્યા T1 છેદમાં V1. T2 આ બાજુ, બાકી બંને બાજુ આવે તો ઉલટાય. તો ઇટ ઇઝ ઇક્વલ ટુ V2 કેટલા છે? 2 લીટર. T1 કેટલા છે? તો કે 300 કેલ્વિન અપોન V1. V2 એટલે 2. હવે V1 એટલે શું? 10. 1 મિનિટ 3 દુ 6 અને 0 એટલે કે 60 કેલ્વિન. કેટલા કેલ્વિન? 60 કેલ્વિન. એટલે કે 60 K જેટલું તાપમાન તમારે રાખવું પડે. એટલે T2 બરાબર 60 K. એટલે એ જવાબ છે A. માટે તમારો જવાબ આવશે A. T2 is equal to 60 કેલ્વિન. કેટલા કેલ્વિન રાખવું પડશે? 60 કેલ્વિન જેટલું રાખવું પડશે. ઓકે, ચાલો. તો આ થઈ
એક પ્રશ્નની વાત. ચાલો બીજો એવો એક પ્રશ્ન જોઈએ, અને તે 4dm ઘન કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુનું દબાણ અને તાપમાન બમણું કરવાથી કદ કેટલું થશે? કે ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ 2dm ક્યુબ, નંબર બી 3dm ક્યુબ, નંબર સી 4dm ક્યુબ, નંબર ડી 8dm ક્યુબ. ઓકે, ફરી એકવાર. 4dm ઘન CO2 વાયુનું દબાણ. આ dm ઘન એ કોની વેલ્યુ છે? કદની વેલ્યુ છે. કોની વેલ્યુ છે? કદની. CO2 વાયુનું દબાણ અને તાપમાન બમણું કરવાથી એનું કદ કેટલું થશે? ચાલો તો આ જ રીતે દાખલો ગણીએ. શરૂઆતમાં V1 બરાબર 4dm ઘન, તાપમાન શરૂઆતનું છે એટલે T1, દબાણ શરૂઆતનું છે એટલે T2, સોરી દબાણ એટલે P1. તાપમાન T1, દબાણ P1. હવે દબાણ અને તાપમાન બમણું કરીએ, બરાબર, તો અંતે કદ V2 શોધવાનું. તાપમાન કેટલું થશે? 2T1, બરાબર. બીજી વખતનું તાપમાન એટલે T2. T2 એ બે પહેલા કરતા ડબલ એટલે કે 2T1, અને દબાણ P2 એ પહેલા કરતા ડબલ એટલે 2P1 જેટલું થશે. પહેલા કરતા દબાણ ડબલ એટલે કે બીજું દબાણ T2, બીજું દબાણ P2 એ 2P1 જેટલું, બીજું તાપમાન T2 એ 2T1 જેટલું થશે. તો હવે આ જ રીતે આપણે સૂત્ર માંડીશું. P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. એને કહેવાય સામાન્ય વાયુ સમીકરણ. ગઈકાલે વાત કરેલી તેમ કોઈ બી પ્રશ્ન નો ઉકેલ મેળવતા પહેલા તમારી પાસે બધા સમીકરણની એકમોની મૂલ્યોની માહિતી હોવી જોઈએ. મોસ્ટ ઓફ વિદ્યાર્થી શું કરે છે કે સમીકરણ, મૂલ્ય, એકમ એ કંઈ પણ વાંચ્યા, જાણ્યા, સમજ્યા, યાદ રાખ્યા વગર ક્વેશ્ચન સોલ્વ કરવા માંડે છે. દાખલામાં પછી સમજ નથી પડતી, પડે જ નહીં. તમને ખબર હોવી જોઈએ કયા કયા સમીકરણ છે, કયા કયા સમીકરણનો ક્યારે ઉપયોગ થાય છે, એના એકમો શું છે, એની વેલ્યુ શું છે, કોઈ આર ની વગેરે. બરાબર. તમે શું કરો છો? ફેસિલિટેટ, કે આ દાખલો છે ને એમાં આ કિંમત છે ને, ચાલો એ શોધી કાઢીએ. એવું નહીં. પહેલા બધી લખાણ વાળી માહિતી આપણી પાસે હોવી જોઈએ, યાદ હોવું જોઈએ. ત્યાં સુધી તમે પ્રશ્નો ઉકેલી નહીં શકો. બરાબર. તો ફરી એકવાર આ છે સામાન્ય વાયુ સમીકરણ. P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. એમાં મારે શોધવું છે V2. તો માટે V2 બરાબર, V2 ને સૂત્રનો કરતા બનાવીએ તો P1 into V1 upon T1 into, બરાબર, V2 ને સૂત્રનો કરતા બનાવીએ તો આ બે પેલી બાજુ જશે એટલે T2 ના છેદમાં P2. તો માટે V2 બરાબર P1 એનું એ જ રહેશે, V1 એનું એ જ રહેશે, T1 એનું એ જ રહેશે, ગુણ્યા T2, T2 એટલે 2T1 છેદમાં P2 એટલે 2P1. તો T1 T1 કેન્સલ, P1 P1, બરાબર, એ બી કેન્સલ,
2 અને 2 એ બી કેન્સલ, બે ઉડી જાય, તો માટે V2 બરાબર શું થશે? V1. પણ V1 તો કેટલું છે? 4 dm ઘન, માટે V2 બરાબર પણ કેટલું થશે? એટલું જ 4 dm ઘન જેટલું, સેમ ટુ સેમ. એટલે તમારો જે આન્સર છે તે આવશે C, અને તે છે 4 dm ઘન. ઓકે, ચાલો આટલું તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું અને લખી કાઢવાનું છે. ઓકે, ઓકે, બીજા એક પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. બરાબર, અને તે છે કેલ્વિન તાપમાન અને 76 cm of Hg મર્ક્યુરી ના દબાણે જે વાયુની ઘનતા 1.964 ગ્રામ into ડેસીમીટર રેઝ ટુ માઇનસ 3 હોય તો તે વાયુ કયો? નંબર A CH4, નંબર B CO2, નંબર C Xe, નંબર D C2H6. ઓકે, ફરી 273 કેલ્વિન તાપમાન અને 76 સેન્ટીમીટર ઓફ Hg ના દબાણે જે વાયુની ઘનતા 1.964 ગ્રામ ઇન્ટુ ડેસીમીટર રેઝ ટુ માઇનસ 3 હોય તો તે વાયુ કયો? હવે દાખલાના ઉકેલ પહેલા મેં તમને કીધું ને કે એકમો સમજવા બહુ જરૂરી. બરાબર, સૌથી પહેલી વાત, પારાની 76 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ બરાબર 1 વાતાવરણ જેટલું દબાણ. બરાબર, આ એક નવી સમજ તમારા માટે આવે. તમારે શું કરવાનું? ગઈકાલે મેં કીધેલું તેમ નોટમાં નવા જે 2 પાના તમે છોડેલા એ પાનામાં આ એક વસ્તુ લખી લેવાની, પછી કાયમ યાદ કરવાની જરૂર નહીં પડે. બરાબર, ઓકે. બીજું, હવે ડેસીમીટરનો ઘન dm રેઝ ટુ માઇનસ 3 બરાબર એને આ રીતે લખાય dm રેઝ ટુ માઇનસ 3. dm રેઝ ટુ માઇનસ 3 એટલે કે 10 cm ગુણ્યા 10 cm ગુણ્યા 10 cm સેન્ટીમીટર. cm એટલે શું? સેન્ટીમીટર. બરાબર, ઓકે. તો રેઝ ટુ -1 -1 -1 તો એ થઈ જાય 1000 cm રેઝ ટુ -1. બરાબર, cm રેઝ ટુ -3 પાછું થઈ જશે. -1 -1 -1. હવે 1000 ઇન્ટુ cm નો ક્યુબ, cm ક્યુબ એટલે ml, ml રેઝ ટુ -1. હવે 1000 cm ક્યુબ એટલે કે એટલા ml ઇનવર્સ. હવે 1000 ml એટલે કેટલા? 1 લિટર ઇનવર્સ. બરાબર, 1000 ml નો અર્થ શું થાય? 1 લિટર. તો એનો મતલબ એમ થાય કે આ ઘનતા તમને આપી છે ને એ શેમાં આપી છે? 1.964 ગ્રામ ઇન્ટુ લિટર ઇનવર્સમાં આપી છે.
એટલે કે 1 લીટરની ઘનતા કેટલી થાય? 1 લીટરનું કદ કેટલો? 1 લીટરનું 1 લીટર કદ દર્શાવે એનું વજન અથવા એનું દળ 1.964 ગ્રામ થાય. 1 લીટર નું દળ વજન 1.964 ગ્રામ થાય એવો એનો અર્થ થાય. આ અર્થ ખાસ યાદ રાખવાનો ઘનતાનો. બરાબર? ચાલો હવે આપણે વાત કરીએ છીએ ફરી એકવાર દાખલાની 273 કેલ્વિન તાપમાને 76 સેન્ટીમીટર ઓફ Hg ના દબાણે જે વાયુની ઘનતા આટલી હોય તો તે વાયુ કયો? ચાલો હવે આના પરથી વાયુ કેવી રીતે ઓળખાય? તો કે વાયુ અથવા તો કોઈ બી સંયોજન એની સૌથી અગત્યની ઓળખ એટલે કે તેનો અણુભાર. મને અણુભાર ખબર હોય તો સંયોજન ઓળખી કાઢું. હવે આટલી હિન્ટ આપેલી હોય એટલે તમારે શું કરવાનું? અણુભાર શોધવાનો પ્રયત્ન કરવાનો. કયા સૂત્રની મદદથી? PV બરાબર nRT. અને એવું જરૂરી નથી કે વિડીયો જોઈને જ તમારે શીખવાનું. તમને આવડતું હોય તો અહીંયા વિડીયો અટકાવી દેવાનો. તમારા મોબાઈલનું ઓપરેશન તમારા હાથમાં છે. પછી જાતે ગણી લેવાનું અને ફરી પાછો વિડીયો ઓન કરીને જોવાનું કે હું સાચો છું કે નહીં. બરાબર? તમે એ પ્રમાણે ગણ્યું છે કે નહીં. ચાલો 273 કેલ્વિન તાપમાને T બરાબર 273 કેલ્વિન આપેલું છે. હવે આને આપણે ગણી કાઢ્યું. દબાણ P બરાબર 1 વાતાવરણ વાયુની ઘનતા આપી છે. શું આપી છે? ઘનતા. અને મારે શોધવાનું છે અણુભાર. તો એને માટે મારી પાસે એક સૂત્ર છે PV બરાબર nRT. ગઈકાલે આપણે તારવેલું. ફરી એકવાર પ્રોસેસ કરીએ. PV બરાબર nRT. શું છે? આદર્શ વાયુ સમીકરણ. શું છે? આદર્શ વાયુ સમીકરણ. હવે એમાં R ની બધી વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. સોરી, પણ અત્યારે તમે બેઠા છો, વિડીયો જુઓ છો, R ની વેલ્યુ ઘણાને ખબર નથી. બરાબર? તો આ પ્રોબ્લેમ થાય છે. ઇન્સ્ટન્ટ તમે જે દાખલો ગણો તે ટાઈમે એને ટેક્સ્ટબુકમાંથી પાછળ રિફર કરો અથવા તો શોધવા બેસો તો એ યાદ કદી નહીં રહેશે. પહેલા બધા સમીકરણ, સૂત્રો, સંજ્ઞા, એકમ, મૂલ્યો બધું યાદ કરો પછી MCQ સોલ્વ કરવા બેસો તો તમને ડિફિકલ્ટી જ નહીં રહે. શિક્ષકને પૂછવાનું જ નહીં રહે. તમને જ ખબર પડી જાય. તમારે કેમ શિક્ષકને પૂછવું પડે છે? કારણ કે તમને ખબર જ નથી પડતી કે આ દાખલામાં હવે મારે શું કરવું. જો મેં બતાવેલી રીત તમને ઉપયોગમાં લેશો તો જાતે સોલ્વ કરી શકશો. બરાબર? ઓકે. PV બરાબર nRT. R એ વાયુ અચળાંક છે. વાતાવરણ હોય તો 0.082. દબાણ જો 12 માં આપેલું હોય તો 0.08314. જૂલ હોય તો 8.314. કિલો જૂલ હોય તો 8.314 × 10⁻³ આ બધી વેલ્યુઓ યાદ હોવી જોઈએ. જો યાદ નહીં હશે, તમે તે વખતે શોધવા જશો તો દાખલો નહીં થશે અથવા તમે કોઈ બી પ્રશ્નો સોલ્વ નહીં કરી શકો. બરાબર? તમે મોબાઈલ પર યુટ્યુબના વિડીયો જુઓ છો. ક્યારે? જ્યારે યુટ્યુબની તમે એપ ડાઉનલોડ કરી છે અને એની સાથેના બધા જે કીઝ છે એ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જાય છે. વોટ્સએપ તમે જુઓ છો, તરત એ વોટ્સએપનો પહેલાં એપ તમારે ડાઉનલોડ કરવી પડે. એનું સુધારેલું વર્ઝન હોય તો તે બી ડાઉનલોડ કરવી પડે. એની અંદર તમારે જો એડવાન્સ ફીચર નાખવા હોય તો એ સિલેક્ટ કરીને પાછા ડાઉનલોડ કરવા પડે. ખરું ને? એટલે મોબાઈલ તમને શું બતાવશે કે જે એની અંદર ડાઉનલોડેડ છે તે જ બતાવશે. બરાબર?
મોબાઈલથી પૈસા તમારે ટ્રાન્સફર કરવા છે તો ગૂગલ પે, પેટીએમ એવું અંદર હોવું જોઈએ ને. એ જ નહીં હોય તો તમે એક રૂપિયાની બી ટ્રાન્સફર નહીં કરી શકો. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? તમે જ્યારે દાખલાઓ કે પ્રશ્નો સોલ્વ કરવા બેસો છો ત્યારે એપ વગર અથવા તો બિલકુલ કોરી સ્લેટની જેમ. ચાલો, તમને યાદ નથી તો કમસે કમ એક પાનામાં તૈયાર કરીને બેસવાનું કે આટલા સૂત્રો છે, આટલા સમીકરણો છે, આટલી સંજ્ઞા છે, આટલા એકમો છે. આ એકમ નાના એકમમાં આ રીતે ફેરવાય, નાનો એકમ મોટા એકમમાં આ રીતે ફેરવાય. જો વેલ્યુ આવતી હોય આર જેવી કોઈ રાશિની, તેની ક્યારે ક્યારે કઈ કઈ વેલ્યુ હોય એ બધું આપણને યાદ હોવું જોઈએ, લખેલું હોવું જોઈએ. એક પાનું લઈને બેસવાનું. ટેક્સ્ટબુક રિફર કરવા જશો તો મુશ્કેલી પડશે. ખ્યાલ આવે છે? બરાબર. તો એ પ્રમાણે ગઈકાલે પણ મેં કહેલું તમને, આજે ફરી પાછું કહું છું, જ્યારે બી કોઈ નવું ચેપ્ટર ચાલુ થાય આ બધી વસ્તુઓ પહેલા સરસ અક્ષરે લખો. બરાબર. સરસ અક્ષરે છૂટી છૂટી એક સૂત્ર લખો, એક લીટી કોરી છોડો. લાલ, ભૂરી, કાળી બોલપેનોનો ઉપયોગ કરો. બરાબર. આપણે કપડાં કેવા સરસ રંગબેરંગી પહેરીએ છીએ, નવી નવી ડિઝાઇન, નવી નવી ફેશન. આપણી નોટબુક પણ એવી હોવી જોઈએ ને. બરાબર. કે કોઈકને બીજાને જોવાનું ગમે. કમસે કમ આપણને આપણી નોટ જોવાનું ગમે એટલું જ બહુ છે. બરાબર ને બેટા? ઓકે, તો ફરી એ પ્રમાણે પાછું કામ કરશો ને? ચોક્કસ. ઓકે, હું જોઈશ એ નોટ. બરાબર. ઓકે. અને એવું જો આગળ કેટલું સરસ તમે કામ કરતા હતા, અને હું હંમેશા ગર્વથી બધી સ્કૂલોમાં કહેતો હતો, બધા મારા જેટલા બી વિદ્યાર્થીઓ ભણે કે STGPના જે વિદ્યાર્થીઓ કામ કરે એવું કોઈ કામ નહીં કરે. સરસ મજાના તમે રંગબેરંગી પેલા કોષ્ટક્સ બનાવેલા હતા. બરાબર. પછી પેલી મોલિક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે અણુની રચનાઓ સરસ સરસ દોરેલી. બરાબર. ઓકે. પરિસ્થિતિથી આપણે પાછળ નથી ખસવાનું. વારંવાર અમે તમને કહીએ છીએ, બધા શિક્ષકો કહે છે, આપણા પ્રિન્સિપલ આપણને કહે છે. બરાબર. આપણે ભણવાનું કામ ચાલુ જ રાખવાનું, સરસ સરસ કામ કરવાનું ચાલુ જ રાખવાનું. કેટલો બધો સમય આપણને મળે. એક ચેપ્ટરની એક અલગ જ આખી નોટ બનાવી શકાય કે જેમાં પહેલો પોર્શન હોય થિયરીનો, બીજો પોર્શન હોય સ્વાધ્યાયના પ્રશ્નોનો. એ ચેપ્ટરમાં દાખલા આવતા હોય તો પછી એક પોર્શન હોય દાખલાનો, અને MCQ તો એક પોર્શન એવો હોય કે જેમાં MCQ હોય. બરાબર ને? કેટલી સરસ નોટ બને. એ પ્રમાણે સરસ કામ કરો, અને એના માટે પૂરતો તમારી પાસે ટાઈમ છે. અને એ તૈયાર કરવાની એક શું છે, અલગ મજા છે. મારી વસ્તુ કહેવાય. બરાબર ને? કેટલાક લોકો સરસ ગીત ગાય છે, કેટલાક સારું ડાન્સ કરે છે, કેટલાકની પાસે અન્ય કોઈ ટેલેન્ટ હોય છે. કોઈ ખૂબ સરસ વાદ્ય કોઈ સંગીતનું વગાડી શકે છે. આપણે બી કરી શકીએ ને. આપણે સરસ નોટ બનાવી શકીએ કે જે નોટ બનાવવાનું કોઈક બીજાને મન થાય, અને એની એક અલગ ઇમ્પ્રેશન હોય છે દરેક શિક્ષકોની ઉપર. તમને એમ કે શિક્ષકો નથી જોતા, શિક્ષકો નોંધ નથી કરતા, એવું નહીં. તમે ખાલી એક બી સરસ નોટ બતાવો ને તો તરત સ્ટાફ રૂમમાં ચર્ચા થાય. બીજી બધી સ્કૂલના શિક્ષકો સાથે અમે ચર્ચા કરીએ, બીજા બધા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીએ. કેટલીક વસ્તુ તમે લોકો પોતે અમારા ફેસબુક અથવા વોટ્સએપની ઉપર શું કહીએ સોશિયલ મીડિયા, એવા અન્ય સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ વગેરેની ઉપર અપલોડ કરીએ તમારા નામ સાથે, તો લોકોને ખબર પડે, ઇન્સ્પિરેશન મળે. એક સરસ ચિત્ર દોરેલું હોય અને 10 જણ આપણને એપ્રિશિએટ કરે તો કેટલો આનંદ થાય. આપણે બીજા તરત 2-3 ચિત્રો દોરી નાખીએ, ખરું ને? તો આ આપણે સાયન્સના વિદ્યાર્થીઓ છે. સંગીતવાળાનું કામ સંગીત સાથે છે. આખો દિવસ બિચારો પેલો વાદ્ય લઈને બેસી નહીં. બરાબર.
જે ગીત ગાય છે તે એક જ વાર જીવનમાં ગીત ગાય છે સ્ટેજ પર તમારી સામે આવીને? ના, એ ગીત એને નીની તો 100 વાર ગાઈ નાખેલું હોય. ઓકે, એટલે આપણું કામ શું છે? સાયન્સના વિદ્યાર્થી તરીકે સાયન્ટિફિક રીતે સરસ રીતે નોટબુક બનાવવાની. બરાબર? એવી જે નોટબુક છે એને આપણે જ ઉપયોગમાં લઈએ તેની અનેરી મજા છે. બરાબર? એટલે એ પ્રમાણે કામ કરો અને એવું કંઈ પણ હોય મેં કીધું તેમ એપ્રિશિએટ કરો, મને બતાવો, આપણા પ્રિન્સિપલને બતાવો તમે. બરાબર? ઓકે, તો હંમેશા યાદ રાખજો મિત્રો, સારા કામની કદર થાય જ છે. બરાબર? અને એનું કામ કરવાનો મજા જ અનેરો હોય. ઓકે, ચાલો ફરી પાછું મૂળ જગ્યા પર આવી જઈએ. થોડી વધારે વાત થઈ ગઈ. T બરાબર 273 કેલ્વિન, P બરાબર 1 વાતાવરણ, PV બરાબર nRT. આદર્શ વાયુ સમીકરણ. કયું સમીકરણ? આદર્શ વાયુ સમીકરણ. ઓકે, PV બરાબર nRT ની જો વાત કરીએ તો એના ઉપરથી હવે આગળ સૂત્ર તારવીએ આપણે. PV બરાબર n એટલે મોલ, મોલ એટલે વજન ભાગ્યા અણુભાર ગુણ્યા RT. હવે m ને આપણે આ બાજુ લઈ આવીએ. અચ્છા, પછી P બરાબર W/V. V ને ખાલી આ બાજુ લાવ્યો RT/m. હવે W એટલે વજન, V એટલે શું? કદ. બરાબર? તો કે વજન ભાગ્યા કદ બરાબર W/V બરાબર શું? ઘનતા બરાબર શું? D. એને D તરીકે દર્શાવીએ છીએ. તો કે P બરાબર D/RT/m. બરાબર? dt/m. P બરાબર DRT/m. માટે m બરાબર DRT/P. ચાલો, હવે ઘનતા તમને આપી છે. કયા એકમમાં આપી છે? લીટરમાં. એ મેં ખાતરી કરી લીધી. dm ઘન. આટલું બધું ફેરવવાનું કાર્ય શું? કે મને ખબર હોવી જોઈએ કે આ લીટરમાં જ છે. ની હોતે તો મારે ફેરવવું પડતે એને લીટરમાં. કારણ કે હું r નો જે એકમ લઈશ ને એ શેની અંદર લઈશ? વાતાવરણ. r બરાબર જોજો 0.082 વાતાવરણ ઇન્ટુ લીટર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. વાલી મૂકી. બરાબર? ઓકે, ચાલો. તો એટલા માટે મને આ વાતાવરણમાં જોઈએ તો દબાણ છે વાતાવરણમાં. આ મને લીટરમાં જોઈએ તો છે લીટરમાં. મોલ તો મોલ, કેલ્વિન તો તાપમાન મને જોઈએ કેલ્વિનમાં. ખબર? એટલે આ વસ્તુ ખબર નહીં હોય તો તમારો દાખલો ખોટો જ પડે. એકમ બી ખબર હોવી જોઈએ, વેલ્યુ બી ખબર હોવી જોઈએ. D કેટલી આપેલી છે આપણને? ઘનતા 1.964 ઇન્ટુ R 0.082 ઇન્ટુ કેપિટલ T 273 અપોન P એટલે કે 1. ઓકે, ચાલો. 1.964 into 0.082 into 273 is equal to 43.96, which is equal to 44. ઓકે, ચલો અહીં સુધીનો દાખલો થઈ ગયો. હવે પાછું તમારે ચેપ્ટર નંબર 1 રિફર કરવું પડે. ખબર ને, બહુ બધા સંયોજનોના આપણે અણુસૂત્રો જોયેલા. એ બધા અણુસૂત્રો યાદ બી હોવા જોઈએ. રોજ તમારે આગળની વસ્તુ બી રિવાઇઝ કરતા જવાનું. દાખલા તરીકે હાઇડ્રોજનનો અણુભાર 2 છે. નાઇટ્રોજનનો જે અણુભાર છે તે 28 NH3. એમોનિયાનો જે અણુભાર છે તે 17. પાણીનો અણુભાર છે 18. H2O એટલે 18. CO2 એટલે 44. H2O એટલે કે 18. બરાબર?
ચાલો H2SO4 એટલે કે 98, HCl 36.5, HNO3 63, C6H12O6, ગ્લુકોઝ એટલે કે 180, સુક્રોઝ C12H22O11 એટલે કે 342, યુરિયા એટલે કે 60, એસિટિક એસિડ એટલે કે 60. આ બધી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. ઓકે, તો એ વખતે ગણવાની આપણને ઝંઝટમાં ઉતરવું નહીં પડે. 44 દેખાયો અને CO2 દેખાયો, બરાબર. મિથેનનો જે અણુભાર છે તે કેટલો થશે? 16 થશે. આનો અણુભાર 44, એટલે સીધો મને જવાબ મળી ગયો 44. એટલે એ તો CO2 છે, એટલો તમારો જે જવાબ છે તે આવશે બી, અને તે કોણ છે? CO2. એટલે અણુભારને આધારે ઘનતા પરથી અણુભાર શોધી કાઢ્યો અને એને આધારે આપણે વાયુને પકડી પાડ્યો. એન્ટ્રન્સના પ્રશ્નો કંઈ અઘરા નથી હોતા, ખાલી એક નાનકડું ક્લ્યુ હોય છે અને એ આપણા ટેક્સ્ટબુક આધારિત જ હશે, કંઈ બહારનું નથી પૂછાતું. આ ખાલી હેવોક ક્રિએટ કરેલો છે બધું. જો NCERT નો સિલેબસ આવડી જાય તમને તો તમે ઇઝીલી JEE નીટ કરી શકો, કંઈ નવું નથી. અને હું જે તમને ટ્રીક શીખવાડું છું તે અગત્યની છે. વારંવાર એક ને એક વસ્તુ કહેવા કરું છું કે બહુ બધા પ્રશ્નો કરવાથી કંઈ નહીં. ટ્રીક શીખશો શોર્ટ ટર્મ. તમે કોઈ બી વિડીયો યુટ્યુબ પર જે મોટી સંસ્થાઓ છે કોટાની અથવા એની, એ લોકો જોજો આ જ વસ્તુ શીખવાડશે તમને. ટ્રીક શીખવાડશે કે આ ચેપ્ટરની અંદર 5 થી 6 ટ્રીક છે, બસ એ શીખી જાઓ તો આ ચેપ્ટરના બધા દાખલા તમને આવડી જાય. એ પકડવાનું, બરાબર. કામના બે પ્રકાર હોય, એક હાર્ડ વર્ક અને બીજું સ્માર્ટ વર્ક. આપણું કામ કેવું હોય છે? સ્માર્ટ વર્ક. આપણું કેમેસ્ટ્રી સ્માર્ટ વર્કથી ચાલે છે, એટલે એ શીખવાનું છે તમારે મારી સાથે, બરાબર. અને 12મા સુધીમાં આપણે એમાં પારંગત થઈ જવાનું છે. ઓકે, ચાલો ફરી એકવાર સ્ક્રીનશોટ લઈને તમે આટલું લખી કાઢજો મિત્રો. ઓકે.